ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાના પત્ની શકુંતલા વસાવાએ હાઈકોર્ટમાં જામીન અરજી ગુજારી છે। હવે ચેતર વસાવાનો પરિવાર પણ હાઈકોર્ટના શરણે ગયો છે, જેઓ વનકર્મી પર હુમલા અને ખંડણી કેસમાં શકુંતલાબેન ચેતરભાઈ વસાવા દોષિત છે। ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાની પત્ની શકુંતલાબેન વસાવાએ 7 વર્ષની સજા સામે જામીન મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી છે। આ કેસ વનકર્મી પર હુમલા અને ખંડણી સંબંધિત છે। હાલ 18 દિવસની માતાને જામીન મળ્યા છે, જ્યારે બાકીના આરોપીઓએ પણ અલગ અલગ જામીન અરજીઓ દાખલ કરી છે। કેસની આગામી સુનાવણી ટૂંક સમયમાં હાથ ધરાશે। વીડિયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ રાજપીપળા। કિસ્સામાં ચૈતરભાઈ છે, ચૈતરભાઈના ધર્મપત્ની છે, ખેડૂતો છે, ખેડૂતની દીકરીઓ અને પત્ની છે। આટલા કુલ આરોપીઓ અત્યારે જેલમાં છે। તે પૈકી તબક્કાવાર રીતે દરેક આરોપીઓનો રોલ શું છે, ઓન પેપર જજે શું ધ્યાને લીધું છે, ચુકાદામાં શું લખ્યું છે, એનો અભ્યાસ કરી અલગ અલગ અરજીઓના માધ્યમથી હાઈકોર્ટમાં અપીલો કરી છે। અત્યાર સુધીમાં ખેડૂતો, એમના પરિવારજનો, અન્ય મહિલાઓ અને ચૈતરભાઈના પત્ની આટલા લોકોની અરજી હાઈકોર્ટમાં અલગ અલગ વકીલશ્રીઓ દ્વારા અલગ અલગ સમયે કરવામાં આવી છે। આ બધું અલગ અલગ રીતે કરવાનું કારણ એટલું કે દરેક વ્યક્તિનો પક્ષ અલગ છે, પોતાનું મેરિટ અલગ છે, કેસનું દરેકનો રોલ અલગ છે, દરેકની વિરુદ્ધમાં પુરાવો હોય કે ન હોય એ બાબત અલગ છે। એટલે દરેકની અલગ અલગ રિપ્રેઝેન્ટ કરી અને અમારી આમ આદમી પાર્ટીની ટીમ ચૈતરભાઈના માર્ગદર્શન હેઠળ એમના પત્ની જ્યારે જેલમાં મળે છે ત્યારે જે કંઈ માર્ગદર્શન ચૈતરભાઈ આપે એ પ્રમાણે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। ગઈકાલથી શુભ શરૂઆત થઈ ચૂકી છે। મને એમ લાગે છે કે ટૂંક સમયમાં એક પછી એક બધા જ જે કંઈ જેલમાં અમારા મિત્રો છે એમને ન્યાય મળશે।